રાજકોટથી સંવાદદાતા ઋષિ જોડાયા છે, વડોદરાથી આપણી સાથે સંવાદદાતા દર્શન જોડાયા છે અને સુરતથી સંવાદદાતા આપણી સાથે અમિત જોડાયા છે, જ્યારે અમદાવાદથી આપણી સાથે મિહિર જોડાયા છે। આપ ખાસ શરૂઆત અમદાવાદથી કરીશું કારણ કે અમદાવાદમાં આજે રેડ એલર્ટ છે। મિહિર, અમદાવાદમાં અત્યારે કેવો માહોલ છે, તંત્રની કેવી તૈયારીઓ છે, શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓને રજા પણ આપવામાં આવી? જી મિહિર। જુલાઈ અને 1 ઓગસ્ટ આ જે રેડ એલર્ટ છે તે અમદાવાદમાં છે આપવામાં આવ્યું હતું। મહત્વનું છે કે જે પ્રમાણે આ રેડ એલર્ટ આપવામાં આવ્યું અને ત્યારબાદ શાળા અને કોલેજમાં છે તે રજા આપવામાં આવી બાળકોને, કે જેના કારણે વરસાદી પાણી જે ભરાય છે તેના કારણે બાળકોને, તેના વાલીઓને છે તે સ્કૂલે આવતા જતાં કોઈ પ્રકારની તકલીફ ના પડે અને કોઈ એવી ઘટના ના બને તે માટે તંત્ર છે તે પહેલેથી જ તે એલર્ટ થઈ ચૂક્યું હતું। મહત્વનું છે કે જે પ્રમાણે પૂર્વ અને પશ્ચિમમાં વરસાદ ગતરોજ જે આવ્યો, બંને તરફ અમુક વિસ્તાર હતા કે જ્યાં 1 થી 1.5 ઇંચ, અમુક વિસ્તારોમાં 1.25 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો હતો। પરંતુ જ્યારે સાંજનો સમય થયો ત્યારે ખૂબ જ અતિ ભારે એક વરસાદ આપણે કહી શકીએ કે સળંગ 15 થી 20 મિનિટ, અડધો કલાક જેવો વરસાદ છે તે રહ્યો હતો। ધીમી ધારે બપોરે 2 થી રાત્રે 10 વાગ્યા સુધી વરસાદ છે તે જોવા મળ્યો હતો, ક્યારેક અતિ ભારે ને ક્યારેક ધીમી ધારે વરસાદ છે તે જોવા મળ્યો હતો। મહત્વનું છે કે રાત્રિના સમયે પણ અમદાવાદમાં મોડી રાત્રે 2 થી 3 વાગ્યા સુધી ખૂબ જ સારો એવો વરસાદ છે તે આવ્યો છે। પરંતુ અત્યારે હાલમાં પણ જે પ્રમાણે આ આગાહી હતી, જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તેને લઈને શાળાઓ, કોલેજો છે તેમાં બાળકોને છે આજનો દિવસ પણ ગતરોજની જેમ રજા આપવામાં આવી છે અને સાથે જ તે એએમસી તંત્ર તરફથી પણ એવી અપીલ કરવામાં આવી છે કે લોકો છે તે કામ સિવાય બહાર ના આવે, કારણ કે અગાઉથી જ તે આ બાબત છે તેની જાણકારી થઈ ચૂકેલ હતી કે આગાહી છે આ 2-3 દિવસ છે રેડ એલર્ટ છે તે પણ અમદાવાદમાં આપવામાં આવ્યું છે અને વરસાદ છે અગાઉ જે પ્રમાણે વરસાદ છે તે સારો આવ્યો હતો અને અંડરપાસ છે અમુક બંધ કરવામાં આવ્યા હતા। રાત્રે પણ 3 જેટલા અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે ગતરોજ મોડી રાત્રે ખૂબ જ સારો એવો વરસાદ છે તે અમદાવાદમાં આવ્યો। પરંતુ સાથે જ એએમસીની ટીમ છે તે એટલી સજ્જ હતી કે જેના કારણે રાતોરાત તમામ જગ્યા પર જેટલી પણ જગ્યા ઉપર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે તે તમામ જગ્યા પર વોટર લોગિંગ સ્પોટ પર તેમના દ્વારા છે તે મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને પાલડી ખાતે જે એએમસીનું જે મેઇન સીસીટીવી દ્વારા જે મોનિટરિંગ સેલ છે ત્યાં તમામ જે ટીમો છે રાત્રિના સમયે ત્યાં ઉપસ્થિત હતી। મહત્વનું છે કે આ ટીમો ત્યાં ઉપસ્થિત હતી તેના કારણે જેટલા પણ વોટર લોગિંગ સ્પોટ હતા, સાથે જ તે એએમસીના જે અધિકારીઓ, એએમસીની જે ટીમ છે, તમામ લોકો છે તે મોટા ભાગે આ તમામ એરિયાઓ, વિસ્તારો છે ત્યાં ઊભા હતા અને તેમના દ્વારા આ તમામ જગ્યા પર મોનિટરિંગ કરવામાં આવતું હતું કે જેના કારણે જ્યાં ક્યાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય તો તે જગ્યા પર તેમના દ્વારા છે તે પાણીનો તુરંત નિકાલ છે તે કરવામાં આવે, જેના કારણે લોકોને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં કોઈ તકલીફ ના પડે। આજે પણ અમદાવાદમાં રેડ એલર્ટ છે અને આજે પણ શાળાઓ, કોલેજોમાં રજા આપવામાં આવી છે। એએમસી તંત્ર દ્વારા આજે પણ એવી અપીલ કરવામાં આવી છે કે બને ત્યાં સુધી લોકોને છે કામ સિવાય બહાર ના આવવું। નોકરિયાત જેટલા પણ લોકો છે તેમને પણ એવી અપીલ કરવામાં આવી છે કંપનીઓને કે જે તેમના કામદારો છે તેમને બને ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ જો બની શકે તો તેમને આપવું। એટલે આજે પણ અમદાવાદમાં ગતરોજની જેમ રેડ એલર્ટ છે। ગતરોજ 2 થી 10 સુધીમાં સારો એવો વરસાદ પડ્યો, ત્યારબાદ બીજો રાઉન્ડ છે તે મોડી રાત્રે છે તે શરૂ થયો હતો। મોડી રાત્રે પણ પાલડી, વેજલપુર, જે થલતેજ છે તે બધા વિસ્તારોમાં સારો વરસાદ છે તે આવી રહ્યો છે, પરંતુ હાલમાં અમદાવાદમાં વરસાદ છે તેને વિરામ લીધો છે। હાલમાં આપ મારી પાછળ પણ દ્રશ્યમાં જોતા હશો કે વરસાદ છે તેને વિરામ લીધો છે, પરંતુ વરસાદ છે તે ગમે ત્યારે ત્રાટકી શકે છે અને રેડ એલર્ટ આજના દિવસ પૂરતો અમદાવાદની છે તે આપવામાં આવ્યું છે। જી બિલકુલ મિહિર, હવે વાત